મહિલા ટ્રેનમાં બેસીને લીંબુ ખાઈ રહી હતી. તેણે લીંબુ ખાઈને બાકીનો ભાગ રણમાં ફેંકી દીધો. તે લીંબુ સૂકી જમીન પર પડી ગયું. ભારે ગરમી અને તીવ્ર તડકાને કારણે લીંબુ ધીમે ધીમે સૂકાવા લાગ્યું. એક દિવસ એક સિંહ ત્યાં આવ્યો. તેને તરસ લાગી હતી, પણ પાણી ન મળતા તેણે પોતાના મોઢામાંથી થોડું પાણી લીંબુ પર નાખ્યું. આ દ્રશ્ય જોઈને નજીકમાં રહેલા દાદા અને દાદી સિંહ પર હસવા લાગ્યા. પણ સિંહે હાર નહોતી માની. બીજા દિવસે પણ તે ફરી આવ્યો અને ફરી લીંબુ પર પાણી નાખ્યું. આ રીતે રોજ થોડું પાણી મળતા લીંબુને ભેજ મળવા લાગી. કેટલાક મહિનાઓ પછી તે લીંબુમાંથી એક નાનું છોડ ઉગ્યું. ધીમે ધીમે તે છોડ મોટું અને સુંદર લીંબુનું ઝાડ બની ગયું. સિંહ ખુશ થઈ ગયો અને વિચાર કર્યો કે હવે તે આ ઝાડ નીચે પોતાનું ઘર બનાવશે. પરંતુ અચાનક એક માણસ ત્યાં આવ્યો અને તે ઝાડને કાપીને લઈ ગયો. ઝાડ તૂટી ગયું જોઈને સિંહ ખૂબ દુઃખી થયો અને રડવા લાગ્યો. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.